નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતું ઇઝરાયલ-ઈરાનનું યુદ્ધ। વેસ્ટ ઇન્ડિઝને પરાજિત કરી સેમીફાઇનલમાં પ્રવેશતું ભારત હવે ઇંગ્લેન્ડ સામે ટક્કર। બદ્રીનાથના શંકરાચાર્યના સમર્થનમાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યએ કહ્યું કે નીતિથી થવી જોઈએ રાજનીતિ। જામનગરમાં એક સાથે 3 કલેક્શન લોન્ચ કરી જલસો ઉત્સવ ઉજવતું અર્જુન જ્વેલર્સ। જામનગરના સૌથી મોટા હોલિકા મહોત્સવ સહિત સમગ્ર શહેરમાં હુતાશણી પર્વની ઉજવણી। બુધવારે રંગ અને ઉમંગનો તહેવાર ધૂળેટી। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર। શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય અને પશ્ચિમ એશિયામાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને કારણે પરિસ્થિતિ અતિ સંવેદનશીલ બની ગઈ છે। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો આજે 3જો દિવસ છે અને યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। ઈરાનના વળતા પ્રહારો બાદ સમગ્ર પ્રદેશમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે। આ સંગ્રામમાં હવે નવા મોરચા ખુલ્યા છે। ઈરાને વળતા પ્રહારમાં કુવેત અને બહરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે। ઈરાનની સેનાની અગ્રણી ટુકડીએ IRGCએ દાવો કર્યો છે કે તેમની મિસાઇલોએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયને નિશાન બનાવ્યું હતું। જોકે ઇઝરાયેલે આ દાવો ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે ઈરાનની ખૈબર મિસાઇલ તે વિસ્તાર સુધી પહોંચી જ નથી શકી। છતાં ઇઝરાયેલના અનેક વિસ્તારોમાં મિસાઇલ એલર્ટને કારણે સાયરન વાગી રહ્યા છે અને નાગરિકોમાં ભયનો માહોલ છે। યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક ઉર્જા બજારમાં જોવા મળી રહી છે। ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની સાઉદી અરામકોની રાસ તનુરા રિફાઇનરી પર ડ્રોન હુમલો કરાયો હોવાનો અહેવાલ છે। સાવચેતીના ભાગરૂપે રિફાઇનરી તાત્કાલિક બંધ કરવામાં આવી છે। આ ઘટનાને પગલે વૈશ્વિક બજારમાં હડકંપ મચી ગયો છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 9.32%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે। વિશ્વના લગભગ 20% ઓઇલ સપ્લાય માટે જીવનરેખા સમાન સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝમાં શિપિંગ સેવાઓ ખોરવાઈ જતા ક્રૂડ ઓઇલના ભાવ 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ એટલે કે બેરલ દીઠ $80 સુધી પહોંચી ગયા છે। જો આ પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીમાં ભારે ઉછાળો આવવાની શક્યતા
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પૂર્વનું આ મહાસંકટ હવે માત્ર પ્રાદેશિક મુદ્દો નથી રહ્યું, પરંતુ સમગ્ર વિશ્વ માટે આર્થિક અને રાજકીય અસ્થિરતાનું કારણ બની શકે છે. મધ્ય પૂર્વમાં વધતો તણાવ અને ઉર્જા બજારમાં ઉછાળો વિશ્વ માટે ચિંતાજનક સંકેત છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ કઈ દિશામાં વળે છે તે પર સમગ્ર વિશ્વની નજર રહેશે. આ યુદ્ધ રશિયા અને યુક્રેન યુદ્ધની માફક લંબાશે તો ઈંધણોના ભાવમાં ઉછાળા સહિત મોંઘવારીનો વધુ એક ડામ સમગ્ર એશિયામાં જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાનથી ચીન અને ભારત ક્રૂડની માફક ગેસની પણ મોટા પ્રમાણમાં આયાત કરે છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તંગ બની ગઈ છે. શ્રીનગરના લાલચોક વિસ્તારમાં સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા વહીવટીતંત્રે કડક પગલાં લીધા છે. જમ્મુ કાશ્મીરના લાલચોક વિસ્તારમાં હજારો શિયા મુસ્લિમોએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. દેખાવકારોએ ખામેનેઈના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારે ભીડ એકત્ર થતા સુરક્ષા દળોએ તાત્કાલિક એક્શન લીધું હતું. વહીવટીતંત્રે સમગ્ર લાલચોક વિસ્તાર સીલ કરી દીધો છે. સાથે જ શ્રીનગર સહિતના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. શાળા કોલેજોમાં તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી છે. તણાવ વધતા સમગ્ર કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. રોડ પર ઉતરેલા દેખાવકારોને વિખેરવા માટે સુરક્ષા દળોએ અશ્રુવાયુનો ઉપયોગ કર્યો છે અને અવિધિસર કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. ભારતીય ટીમે સુપર 8ના અંતિમ મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. હવે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતની સામે ઇંગ્લેન્ડની ટક્કર જામશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચમાં સંજુ સેમસનની અણનમ 97 રનની તોફાની ઇનિંગ ભારતની જીતનો આધાર બની હતી. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 195 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો. ટીમ તરફથી રોસ્ટન ચેઝે 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. 196 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત નબળી રહી હતી. અભિષેક શર્મા અને ઈશાન કિશન 10-10 રન બનાવીને પરત ફર્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 27 રનની ઝડપી ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે 18 રન ઉમેર્યા હતા. સેમસને સૂર્યકુમાર સાથે 35 બોલમાં 58 રનની ભાગીદારી કરી અને ઇનિંગને સંભાળી હતી. ત્યારબાદ તિલક વર્મા સાથે 42, હાર્દિક પંડ્યા સાથે 38 અને શિવમ દુબે સાથે 20 રનની ભાગીદારી કરીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું. અંતમાં રોમારિયો સેફર્ડના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને સંજુ સેમસને ભારતને 5 વિકેટથી યાદગાર વિજય અપાવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ સામેની જીત સાથે ભારતે અંતિમ 4માં સ્થાન પાકું કર્યું છે. હવે નજર રહેશે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર, જ્યાં ઇંગ્લેન્ડ સામે સેમીફાઇનલમાં મહાસંગ્રામ રમાશે. ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ચરમસીમાએ છે અને ફેન્સને હવે વધુ એક યાદગાર મુકાબલાની રાહ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું બદ્રીનાથ શંકરાચાર્ય વિવાદમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું મહત્વનું નિવેદન અને અર્જુન જ્વેલર્સ દ્વારા જલસો ઉત્સવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્રા બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં
મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે, સુવિધાઓ, ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 સીસીટીવી સુરક્ષા અને પાણી પુરવઠો, જેએમસી નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 909 09061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક એનઆઈસીયુ અને પીઆઈસીયુની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ.
આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા કેટલાક સમયથી બદ્રીનાથ જ્યોતિષી પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી મહારાજની વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે અને પૂજ્ય શંકરાચાર્ય વિરુદ્ધ યૌન શોષણના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. જે અનુસંધાને દ્વારકા શારદા પીઠના પૂજ્ય શંકરાચાર્યજીએ નોંધપાત્ર નિવેદન આપ્યું છે. દ્વારકા શારદા પીઠના પૂજ્ય શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ઝારખંડ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું છે કે નીતિથી રાજનીતિ થશે તો જ સૌનું કલ્યાણ થશે. આ સૂચક સંદેશ સાથે પૂજ્ય શંકરાચાર્યએ એમ પણ જણાવ્યું છે કે બદ્રીનાથના શંકરાચાર્ય વિરુદ્ધ જે આરોપો છે તેની પાછળ રાજકારણ અને ષડયંત્ર છે, પરંતુ આખરે સત્યનો વિજય થશે. ઝારખંડના મનોહરપુર ખાતે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પૂજ્ય શંકરાચાર્યએ જણાવ્યું હતું કે અમુક સંતો સત્તાને સત્ય સમજીને સત્તાધીશોના દિશા નિર્દેશ પર કામ કરતા હોય છે. આવા સંતોને ભૌતિક સુખ સુવિધાઓ તો મળશે, પરંતુ પરમાત્મા નહીં મળે. દ્વારકા શારદા પીઠના પૂજ્ય શંકરાચાર્યના નિવેદનને સમગ્ર દેશમાં ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજકોટની અગ્રણી જ્વેલરી બ્રાન્ડ અર્જુન જ્વેલર્સ દ્વારા જામનગરમાં ભવ્ય ગ્રાહક ડ્રો ઇવેન્ટ જલસોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉત્સાહ, વિશ્વાસ અને વૈભવનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન 11 એક્ટિવા અને એક કિયા કાર જેવા આકર્ષક ઇનામો વિજેતાઓને અર્પણ કરવામાં આવ્યા હતા. જામનગર શહેરમાં ભવ્યતા અને આનંદ વચ્ચે યોજાયેલ જલસો ઇવેન્ટે શહેરમાં ખાસ ચર્ચા જગાવી છે. રાજકોટથી શરૂ થયેલી વિશ્વાસની સફર હવે જામનગરમાં પણ નવી ઊંચાઈએ પહોંચી છે. અર્જુન જ્વેલર્સ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન 3 નવા પ્રીમિયમ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યા હતા. પ્રસંગમ, એન્ટિક ગોલ્ડ, પારિજાત, રોઝ ગોલ્ડ અને પ્રેસ્ટીજ રિયલ ડાયમંડ એમ કુલ 3 કલેક્શનો ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા. 18, 14 અને 9 કેરેટ સેગમેન્ટમાં રજૂ થયેલા કલેક્શન્સ ખાસ કરીને લગ્ન પ્રસંગો, સાંસ્કૃતિક સમારંભો અને તહેવાર સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. પરંપરા અને આધુનિક ડિઝાઇનનો અનોખો સમન્વય ગ્રાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રાહકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અર્જુન જ્વેલર્સના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્રાન્ડ પ્રત્યેનો વિશ્વાસ અને લાગણી અહીં સ્પષ્ટપણે જોવા મળી હતી. લાઇવ ડ્રો દરમિયાન 11 એક્ટિવા અને એક કિયા કાર વિજેતાઓને અર્પણ કરવામાં આવ્યા. જ્યારે વિજેતાઓના નામ જાહેર થયા ત્યારે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. વિજેતાઓને માન સન્માન સાથે સ્ટેજ ઉપર લઈ આવવામાં આવતા હતા, જેની પણ ઉપસ્થિત મહેમાનોએ ભારે પ્રશંસા કરી હતી. આ પળો કાર્યક્રમની સૌથી યાદગાર ક્ષણો બની હતી. અર્જુન જ્વેલર્સ માટે ગ્રાહકોનો વિશ્વાસ અમારી સૌથી મોટી સંપત્તિ છે. જલસો જેવા કાર્યક્રમો દ્વારા અમે અમારા ગ્રાહકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. નવા લોન્ચ થયેલા કલેક્શન અમારી પરંપરા અને નવી ડિઝાઇન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. ભવિષ્યમાં પણ અમે ઉત્તમ ગુણવત્તા અને પારદર્શકતા સાથે સેવા આપતા રહીશું. વર્ષોથી વિશ્વાસ અને ગુણવત્તા માટે જાણીતી અર્જુન જ્વેલર્સ હવે જામનગર બાદ મોરબી સહિતના વિસ્તારોમાં પણ પોતાની હાજરી વધુ મજબૂત બનાવવાની તૈયારીઓમાં છે. જલસો માત્ર એક ઇવેન્ટ નહીં, પરંતુ ગ્રાહકો સાથેનો વિશ્વાસ અને સંબંધોની ઉજવણી બની રહી હતી.
આ પ્રસંગે અર્જુન જ્વેલર્સના પ્રાઇવેટ લિમિટેડના મનીષભાઈ ઘાડિયાએ જાહેરાત કરી હતી કે અર્જુન જ્વેલર્સ 20 વર્ષ દરમિયાન એક વટવૃક્ષ બની ચૂક્યું છે, ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બની ચૂક્યું છે. વધુમાં મનીષભાઈ ઘાડિયાએ જણાવ્યું હતું કે આવતા દિવસોમાં અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત સહિત નેશનલ લેવલે બ્રાન્ડિંગ બનાવવા જઈ રહ્યું છે. થોડા સમયમાં જ અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનો IPO આવી રહ્યો છે. રાજકોટ, જામનગર અને હવે અર્જુન જ્વેલર્સ મોરબીમાં શોરૂમ ખુલ્લો મૂકવા પણ જઈ રહ્યું છે. આ જલસા કાર્યક્રમને સફળ બનાવવા માટે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના MD મનીષભાઈ ઘાડિયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ અને જામનગર શોરૂમના સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે અર્જુન જ્વેલર્સ શોરૂમના મેનેજર કમલજીત ચૌહાણે આ ગ્રાહકો ડ્રો ઇવેન્ટ જલસો અંગે આપેલી માહિતીના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે અમે લોકોએ જામનગરની જનતા માટે એક નવા જ કલેક્શન કે જે અત્યાર સુધીની અંદર કોઈ પાસે ન હોય એવું કલેક્શન અમે લઈને આવ્યા છીએ. અત્યાર સુધી આપણે 22 કેરેટ સોનામાં જ ઘરેણાઓ જોયા હતા, પરંતુ અમારી પાસે 18 કેરેટ એન્ટિક જ્વેલરી, 14 કેરેટ અને 9 કેરેટની અંદર રોઝ ગોલ્ડ અને રિયલ ડાયમંડની જ્વેલરી લઈ અને આજે અમે ઉપસ્થિત થયા છીએ. આ 3 પ્રકારની જે જ્વેલરી જે છે એ આપને 3 સેગમેન્ટમાં જોવા મળશે. એક પ્રાસંગિક કે જે અત્યાર સુધી 22 કેરેટમાં મળતું હતું, એ હવે 18 કેરેટ એન્ટિક હેરિટેજ જ્વેલરીમાં મળશે. ત્યારબાદ 18 કેરેટ પછી 14 કેરેટની અંદર સામાન્ય વર્ગથી લઈ અને ઉચ્ચ વર્ગના લોકોને આ વધુ ભાવની સામે એ લોકો પોતે પોતાની પસંદગી પ્રમાણેની જ્વેલરી પહેરી શકે એટલા માટે રોઝ ગોલ્ડ અત્યાર સુધી 18 કેરેટમાં હતું, એ અમે 14 કેરેટમાં લાવ્યા છીએ. અને 9 કેરેટની અંદર પણ રિયલ ડાયમંડ આ જ્વેલરીનું આજે અમે અહીંયા જામનગરની જનતાની સામે મહાનુભાવોના હસ્તે લોન્ચ કરી, રિવીલ કરી, સેલિબ્રેટ કરી અને લોકોની સામે ખુલ્લું મૂક્યું છે. આજે અમારી ઇવેન્ટ જલસો કે જેની અંદર અમે 6 મહિના પહેલા અમે જે ઓફર રન કરાવેલી હતી એમાં પ્રોમિસ આપેલું હતું કે જે લોકો અર્જુનમાંથી ખરીદી કરશે એ લોકોને એક્ટિવા અને કિયા કારના કૂપન મળશે. અમને આનંદ એ વાતનો છે કે આજે એ અમારું પ્રોમિસ અમે પૂરું કરવા માટે જઈ રહ્યા છીએ. 11 એક્ટિવા અને 1 કિયા કારનો ડ્રો લાઈવ લોકોની સામે એ આજના દિવસે થઈ રહ્યો છે. આની સાથે સાથે અમે જે 3 પ્રોડક્ટ નવી તમારી સામે મૂકી રહ્યા છીએ એ છે પ્રસંગમ, પારિજાત અને પ્રેસ્ટીજ. આ 3 નામથી અમે નવું નજરાણું એ જામનગરની ઘરેણાપ્રિય જનતા માટે લાવ્યા છીએ. જે જગ્યા પર પહોંચ્યું છે રાજકોટથી શરૂ કરી અને જામનગરથી હવે અમારી બ્રાન્ચ મોરબી અને મોરબીથી આખા ગુજરાતની અંદર અમારી બ્રાન્ચ બનવા જઈ રહી છે. આ સાથે સાથે એક આનંદના સમાચાર એ છે કે ટૂંક સમયની અંદર જ અર્જુન જ્વેલર્સ લિમિટેડ એ પોતાનો IPO લઈને લોકોની સામે આવી રહ્યા છે. લિસ્ટિંગ થવા જઈ રહી છે, એટલે કે નેશનલ લેવલે પણ અર્જુન જ્વેલર્સ આપને એટલી જ યોગદાન આપવા માટે તત્પર છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં ઠેર ઠેર હોલિકા દહન અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સંપન્ન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ,
શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે સાંજે સુભાષ માર્કેટ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ફાલ્ગુની પૂર્ણિમા 2 દિવસ સુધી રહેશે અને સાથે જ આવતીકાલે મંગળવારે 3જી માર્ચે ચંદ્રગ્રહણ પણ છે. હિન્દુ પંચાંગ મુજબ ફાલ્ગુન પૂર્ણિમા આજે 2 માર્ચની સાંજે 5 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને આવતીકાલે 3 માર્ચની સાંજે 5 વાગ્યા સુધી રહેશે. લોકમાન્યતા પ્રમાણે હોલિકા દહન આજે પૂર્ણિમાની રાત્રિએ જ કરવું જોઈએ. આવતીકાલે 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જે મંગળવારે બપોરે લગભગ 3:21 વાગ્યાથી સાંજે 6:39 વાગ્યા સુધી જોવા મળી શકશે. આ ચંદ્રગ્રહણ ભારતના વિવિધ વિસ્તારોમાં પણ દેખાશે. ગ્રહણનું સૂતક 9 કલાક પહેલા એટલે કે સવારે લગભગ 6:21 વાગ્યે શરૂ થઈ જશે. ધાર્મિક માન્યતા મુજબ સૂતક અને ગ્રહણના સમયમાં શુભ કાર્યો, ઉજવણીઓ અને રંગ ગુલાલ રમવું શુભ માનવામાં આવતું નથી. તેથી ઘણા જ્યોતિષીઓ અને પંડિતોનું માનવું છે કે 3 માર્ચે રંગોની હોળી ન રમવી જોઈએ. તેઓના મત મુજબ 3 માર્ચની સાંજે ગ્રહણ સમાપ્ત થયા પછી શુદ્ધિકરણ અને સ્નાન કરવામાં આવશે અને પછીના દિવસે એટલે કે 4 માર્ચે ધૂળેટી ઉજવવી યોગ્ય રહેશે. જોકે પંડિતોનું કહેવું છે કે લોકો પોતાની ધાર્મિક માન્યતા, સ્થાનિક પંચાંગ અને પરિવારની પરંપરા અનુસાર નિર્ણય લઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે મંગળવારે પંચાંગ મુજબ કે રાજ્ય સરકાર દ્વારા કોઈ તહેવાર જાહેર કરવામાં આવ્યો ન હોય. લોકસભામાં આવતીકાલના મંગળવારના દિવસનો ધોકા તરીકે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આજે સોમવારે બપોરે મહાનગરપાલિકામાં કમિટીના સભાખંડમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹9 કરોડ
₹1,58,00,000નો વિવિધ ખર્ચ અને કામો મંજૂર કરવામાં આવ્યા હતા. કમિટીની આ બેઠકમાં ભૂગર્ભ ગટરની સફાઈ, ભાડે રાખવાના વાહનો તથા મહાકાળી સર્કલ વિસ્તારમાં સર્કલ નિર્માણ કરવા માટે સૈદ્ધાંતિક સ્વીકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વોટર વર્ક્સ શાખાના તથા સિમેન્ટ માર્ગના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે જાહેરાત કરવામાં આવી હતી કે જામનગરમાં સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી જે ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે તે સંબંધે પ્રાઇસ એક્સલેશન પેટે ₹5.93 કરોડની વધારાની રકમ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત એક હાઇડ્રોલિક ટ્રીમિંગ મશીન ખરીદવા અંગેની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. બાદ જોશું લોહાણા મહાજનવાડીમાં હોલી રસિયા ફૂલફાગ મહોત્સવ અને હોમગાર્ડ સભ્યો દ્વારા હોલિકા ઉત્સવ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ,
children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં 25 ટાવર વિસ્તારમાં આવેલી લોહાણા મહાજનવાડીમાં શનિવારે રાત્રે હોલી ધમાર રસિયા ફૂલફાગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મોહિત વાકાણી સહિતના મિત્રોના ગ્રુપ દ્વારા યોજાયેલા ફૂલફાગ મહોત્સવમાં મોટી હવેલીના પૂજ્ય શ્રી રસાદ્ર રાયજી મહોદય ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે વૈષ્ણવો પર પુષ્પવૃષ્ટિ કરી હતી. આ તકે વૈષ્ણવ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા હોલી રસિયાનું ગાયન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વૈષ્ણવોએ હોલી ધમાર રસિયા ફૂલફાગ મહોત્સવની આનંદ અને ભક્તિની ક્ષણો માણી હતી. લોહાણા સમાજના યુવા અગ્રણી ભરતભાઈ કાનાબાર તથા રાજુભાઈ મારફતિયા સહિતના સર્વે વૈષ્ણવો દ્વારા હોલી રસિયા ગૌડાવવામાં આવ્યા હતા. આ તકે મોહિત વાકાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજ રોજ 28/2/2026ના રોજ લોહાણા મહાજનવાડી ખાતે અમે આજ રોજ હોળી રસિયા ફૂલફાગ ઉત્સવનું આયોજન કરેલ, જેમાં હું એટલે કે મોહિત વાકાણી, રાહિલ કટારિયા, પ્રિતેશ કટારિયા, વિકી કટારિયા, શ્રેયાંશ કટારિયા, નીરજભાઈ લાલ, દત્ત દુબલ, જીગરભાઈ ગાંગાણી, વિવેકભાઈ કોટેચા અને તનીશભાઈ કટારિયા, અમારી આ ટીમ અમે આજે ફૂલફાગ હોળી રસિયાનું આયોજન કરેલ, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના યુવા એટલે કે શ્રી રસાદ્રરાય મહોદય શ્રીની અમે પધરામણી કરેલ હતી અને એમની સાથે પણ અમે ફૂલફાગ રસિયા ઉત્સવનો આજે ખૂબ અનેરો આનંદ લીધો અને જે પણ ખૂબ રાજી થયા અને ખૂબ એમને પણ મજા આવી. જામનગરના હોમગાર્ડના તમામ સભ્યો અને અધિકારીઓ હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન શહેરના જુદા જુદા પોઈન્ટ પર તેમને સોંપવામાં આવેલી ડ્યુટી બજાવતા હોય છે. આથી તેઓ હોળી ધૂળેટીના તહેવારની મજા માણી શકતા નથી, જે ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડના સભ્યો માટે હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડના તમામ સભ્યો ભાઈઓ અને બહેનોએ આ તકે એકમેક પર પુષ્પ પાંખડીઓની વૃષ્ટિ કરીને હોલિકા મહોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ હોમગાર્ડના સર્વે સભ્યો પર પુષ્પવૃષ્ટિ કરી હતી. જામનગરના ભોઈ સમાજ સમસ્ત દ્વારા દર વર્ષે માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે હોલિકા અને પ્રહલાદના પૂતળાનું પ્રોસેસન યોજવામાં આવ્યું હતું. દર વર્ષે માફક આ વર્ષે પણ ભોઈ સમાજની વાડી ખાતેથી આ શોભાયાત્રા શરૂ થઈ હતી, જેમાં 20 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાના ખોળામાં પ્રહલાદનું પૂતળું બેસાડવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં ભોઈ સમસ્ત સમાજના યુવાનો તથા છોકરાઓએ અંગ કરતબના ખેલો રજૂ કર્યા હતા અને મહિલાઓએ રાસ રમી ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રોસેસન બાદ પરંપરાગત રીતે સુભાષ માર્કેટ નજીક આ હોલિકા અને પ્રહલાદના પૂતળાની હોળી ચોકમાં સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ હોલિકા દહન સમયે જામનગરના સેંકડો લોકો આ હોલિકા મહોત્સવનો આનંદ માણે છે. આ પ્રોસેસન સમયે ઘણા ભાવિક પરિવારો દ્વારા માનતા પણ રાખવામાં આવતી હોય છે. યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ મહોત્સવ ઉજવવામાં આવે તે પહેલા હજારો પદયાત્રીઓ પદયાત્રા મારફતે દ્વારકા પહોંચતા હોય છે. તે દરમિયાન કેટલાક વાહનોમાં અમુક લોકો દ્વારા ડીજે રાખવામાં આવે છે અને આ ડીજે દ્વારા ખૂબ જ ઘોંઘાટ કરવામાં આવે છે. આ ઘોંઘાટ તથા વાહનોને કારણે પદયાત્રીઓને નડતર ઊભી થતી હોય છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી જયરાજસિંહ વાડાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશીની સૂચના મુજબ પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના ડીજે વાળા 14 વાહનો અને ડીજે કબજે લેવામાં આવ્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026.
યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરતું ઇઝરાયેલ-ઈરાનનું યુદ્ધ. વેસ્ટ ઇન્ડિઝને પરાજિત કરી સેમીફાઇનલમાં પ્રવેશતું ભારત, હવે ઇંગ્લેન્ડ સામે ટક્કર. બદ્રીનાથના શંકરાચાર્યના સમર્થનમાં દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યએ કહ્યું કે નીતિથી થવી જોઈએ રાજનીતિ. જામનગરમાં એક સાથે 3 કલેક્શન લોન્ચ કરી જલસો ઉત્સવ ઉજવતું અર્જુન જ્વેલર્સ. જામનગરના સૌથી મોટા હોલિકા મહોત્સવ સહિત સમગ્ર શહેરમાં હુતાશની પર્વની ઉજવણી. બુધવારે રંગ અને ઉમંગનો તહેવાર ધૂળેટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર. શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર.